જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. મિત્રો વાગ્યા છે 11, કારણ કે ઉઠ્યા મોડા મોડા અને આજે છીએ અજાબ. અત્યારે ઉઠ્યા તો આ ચિલ્લર પાર્ટી જુઓ. મોબાઈલ લઈને બેઠી છે ત્રણે ત્રણ એક જ ગેમ રમો. બધા જોયું એક હરખી જ ગેમ રમે છે. ત્રણેય ભેરા થઈને ઉઠીને બીજું કંઈ કામ નથી. જોકે મારે કામ નથી, હું અહીંયા ઉઠીને મોબાઈલ જ રમતો હતો. શાબાશ બેટા, બહુત બઢિયા. એટલે ઉઠ્યા તા બીજા બધા તો કામે વળગા. મેડમ છે તો અત્યારમાં રસોઈ, અત્યાર તો ન કહેવાય, 11:15 થયા છે. એટલે એ રસોઈ કરવા માંડ્યા છે તૈયારી. નાયા ધોયા વગરના મારી જેમ કેમ એટલે એ હવે રસોઈની તૈયારી કરીએ. હું સુમિત નીચે છે તો એની પાસે જ આવું દુકાનમાં. ત્યારે બે નાઈ ધોઈને આવી ગયા છે દુકાનમાં બેસવા માટે, ટાઈમ પાસ કરવા માટે. ઉપર મોબાઈલથી કંટાળ્યા એટલે હવે અત્યારે અહીંયા દુકાનમાં બેસવા આવ્યા છે. મિત્રો દાબેલી લઈ આવ્યા છે વ્રજભાઈ ને ઋતુબેન ને. નાસ્તો કરવાની ઈચ્છા થઈ ગઈ એટલે દાબેલી લઈ આવ્યા. અમારા બાપુ છે તો બાપુ ખાશે નહીં, કારણ કે એને ખાવાની ઈચ્છા નથી. અહીંયા પાણીપુરી ખાઈ લીધી છે એટલે બધાએ હવે પાણીપુરી ખાઈ લીધી ને. સુંદરલાલ ને બે દાબેલી ખાઈ જા હે. अबे साले जो माफ करना मैं जो તમારે ખાશો નહીં ને? હા, વંશભાઈ નહીં ખાય, એને ખાવાની ઈચ્છા નથી. વ્રજે નહીં ખાય, ઋતુય નહીં ખાય, અમે જ ખાવું. આજે આ બધા કલાકારો પંજાબી વસ્તુ બનાવે છે, દાલ ફ્રાય ને જીરા રાઈસ ને પંજાબી શાક. એક દાલ ફ્રાય ની તૈયાર થઈ ગઈ છે વસ્તુ. આમાં હું નાખ્યું છે દાલ ફ્રાયમાં? ઋતુબેન છે તો જીરા રાઈસ બનાવવા માટે ભાત કાઢી રહ્યા છે. ભાત નહીં, ચોખા કહેવાય કા. 2 hours later. આ જો અમારા શાળો અમે નીકળીએ છીએ ને આ ભાઈ આરામથી હુઈ ગયો, અમને મૂકવાય નથી આવતો. જામ કાઢે છે. આ અમારા જો આ બાપુ એ ટાટા કરવા આવ્યા. ટાટા કરવા આવે છે ને બાપા નથી આવતા કા. પંચભાઈ તો અમે નીકળી આવે. ટાટા આવજો. હવે નીકળીએ છીએ સીધા જુનાગઢ. અત્યારે 9:30 થયા છે. કલાક એકમાં ઘડી જુનાગઢ પહોંચી જાય એટલે નીકળીએ સીધા જુનાગઢ. મિત્રો અત્યારે અમે જુનાગઢ જઈ રહ્યા છે ને આ રસ્તો જે છે આમ તો ગીરનો જ રસ્તો કહેવાય. જંગલના રસ્તે. અહીંયા ક્યારે સિંહ ને દીપડાને હારે મળી જાય કાંઈ નક્કી ન કહેવાય. તમારા ભાગ્ય હોય તો સિંહ દીપડા રાત્રે જોવા મળી જાય, ઘણી વખત તો દિવસે જોવા મળી જાય છે. એટલે જઈ રહ્યા છે. જો જાય જો હાઈલા જાય ધીમી કરીને દેખાડું. તો મિત્રો અમે વ્રજભાઈ ને રોડ ઉપર સિંહ જોયા. કેમ વ્રજભાઈ? આજે મજા આવી ગઈ હો. રોડ ઉપર હજી તો વાત કરતા હતા કે સિંહ મળી જાય કે નહીં. અમને સિંહ જોવા મળી ગયા. આ લક ખારા હતા અમારા. હવે નીકળીએ સીધા જુનાગઢ. ચાલો મિત્રો, વાગ્યા છે 11:15 અને જુનાગઢ પહોંચી ગયા છીએ. જુનાગઢ પહોંચી અને હવે અત્યારે હુવાની તૈયારી કરતા હતા. તો રોજનું રૂટીન કામ તો જોઈએ જ. કેમ વ્રજભાઈ? કાલે 12 ગામ ગયા હતા એટલે કંઈ રૂટીન નહોતું થયું. એટલે અહીંયા આવ્યા તો જો વ્રજભાઈ દૂધને કાઢવા માંડ્યા છે. ને મેડમ છે તો હવે કંઈક ઠંડુ બનાવે દૂધનું. કેસર મિલ્ક બનાવો કે ચીકુ શેક? હે, કેસર મિલ્ક બનાવો નાખો ને ચીકુ શેક બનાવશો તો વાર લાગશે. હે, ચીકુ શેક બનાવું તો ચીકુ ને બધું એ ફોલવા અને વાર લાગશે. હાલો તો જે બનાવું એ બનાવી નાખો ફટાફટ, પછી પીને આરામથી સૂઈએ. મિત્રો ચીકુ શેક તૈયાર થઈ ગયા છે. વ્રજભાઈને ચીકુ શેક પીવું હતું એટલે એના માટે ચીકુ શેક બનાવી દીધું. બાકી તો મિલ્ક શેક હાલે. હવે ચીકુ શેક બની ગયું છે તો શાંતિથી હવે પી લઈએ ને પછી લંબાવીએ.
खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।